જો ટાંકો હજી હાવ ખાલી છે, હજી પાણી આવ્યું નથી. હમણાં સામાન બધું છે ને પાછું આપણે અહીંયા રસોડામાં લઈ લેવાનું છે, કેમ કે હવે છે ને સામાન બધો બહાર લઈ લીધો છે. હલો મિલી, કેમ છો બધા? મજામાં? તો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આપણે જો અત્યારે વાજે છે ને સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. મોઢું ધોઈ લીધું છે અને છે ને બીજું કામ તો હજી બધું બાકી છે. મારે છે ને પહેલાં ગરમ પાણી પીવાનું હતું, એટલે આપણે જો ગરમ પાણી કરી નાખ્યું છે. હવે એ પીવાનું છે અને પછી છે ને કપડાં ધોવાના છે. જો ઢગલો લઈ લીધો છે. હજી છે ને પાણી એવું નથી, પાણી આવે એટલે પહેલાં કપડાં ધોવાના છે, પછી નાહવાનું ને એવું છે, અને પછી ભાખરી ને એવું નાસ્તો બનાવવાનો છે. તો મેં કીધું આજ છે ને અત્યારમાં સવારમાં બ્લોગ ચાલુ કરી દો, એટલે આપણે જો કરી દીધો છે. તો હેલો, હવે હું છે ને મારું ગરમ પાણી થઈ ગયું છે, થોડુંક ઠરી ગયું છે ને, તો હવે હું પી લઉં. તો ફેમિલી, આપણે જો ગરમ પાણી પી લીધું છે અને હવે છે ને બહાર જવાનું છે. જો કપડાં પણ અહીંયા લઈ લીધા છે. પાણી છે ને હજી આવ્યું નથી, આટલું જ પાણી છે. જો તમને બતાવું, જો ટાંકો હજી હાવ ખાલી છે, હજી પાણી આવ્યું નથી. હમણાં છે ને પાણીના બહુ વાંધા છે, એવું છે. પાણી આવે પછી ધોવાના છે. અને વાતાવરણ જો કેવું મસ્ત મજાનું છે ને. અત્યારે તો વાતાવરણ મસ્ત જ હોય ને, કેમ કે અત્યારે હજી છે ને 7 વાગ્યા છે ખાલી. જો હજી 7 જ વાગ્યા છે અને આપણે છે ને હું વહેલા ઉઠી ગઈ હતી, ક્યારની ઉઠી ગઈ છું, પણ પાણીની વાટે છે ને ક્યારની બેઠી છું, કેમ કે પાણી ન હોય ત્યાં સુધી કંઈ કામ થાય નહીં એવું છે. અત્યારમાં નાવાનું, કપડાં ધોવાનું બધું ટાંકું છે ને હમણાંથી હાવ તળિયે જ વયો જાય છે. પાણી બહુ ઓછું આવે છે એવું છે, બાકી બીજું કંઈ નહીં. હાલો તો હવે છે ને પાણી આવે ને એટલે નાહી ધોઈ નાખીએ ને પછી નાસ્તો ને બનાવી ને પછી મળીએ. તો છે ને ફેમિલી, મારે રસોડાનો સામાન બધો છે ને પાછો, હા દરવાજો છે ને બહુ જ તે અવાજ આવે, પવન આવે ને ભટકાય એવું છે. આ સામાન બધું છે ને પાછું આપણે અહીંયા રસોડામાં લઈ લેવાનું છે, કેમ કે હવે છે ને એ બધું રિપેરિંગ થઈ ગયું છે, એટલે અહીંયા પાછું લઈ લેવાનું છે. આજે એ બધું કામ કરવાનું છે અને રૂમ છે ને ગોતી છીએ પણ હજી કંઈ મળી નથી, તો ત્યાં સુધી હવે અહીંયા પાછું ફેરવી લેવાનું છે. અહીંયા રૂમમાં જો કેટલી હાકડ પડે, બધું અહીંયા નહીં આવે, એટલે આપણે છે ને આજે ફેરવવાનું છે ને એવું બધું કામ કરવાનું છે. હવે છે ને પાણી આવી ગયું હતું ને, એટલે મેં જો મસ્ત મજા નાહી લીધી છું અને જો કપડાં પણ મસ્ત મજાના ધોઈ નાખ્યા છે. અને હવે છે ને મારે રસોડામાં છે ને બધું ફેરવવાનું છે, તો થોડુંક રસોડામાં સફાઈ કરવાની છે અને પછી કચરા પોતા કરવાના છે અને પછી બધું રસોડાનો સામાન અંદર લેવાનો છે, એવું બધું છે. તો કંઈ નહીં, હાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો પહેલાં છે ને જો મસ્ત મજાનો કચરો કાઢી નાખ્યો છે. હવે છે ને જો આ નીચે સીડી છે ને એ સાફ કરવા જવાની છે, તો હાલો આપણે ઠેઠ નીચે સુધી જવાનું છે, તો આપણે સીડી સાફ કરી આવીએ. હાલો તો છે ને સીડી સાફ કરી લો અને પછી આપણે જો ઉપરની સીડી છે ને સાફ કરી નાખી છે અને હવે છે ને આ કરવાની છે. અહીંયા છે જો મસ્ત મજાના કચરા પોતા કરી નાખ્યા છે, બધું કામ પતી ગયું છે. અને રસોડામાં પણ છે ને થોડુંક સફાઈ, આમ તો સાફ કરેલું જ હતું, પણ થોડાક પોતાને એવું મારવાનું હતું, એટલે આપણે જો મસ્ત મજાનું જેટલું સારું થાય એટલું કરી નાખ્યું છે. અને હવે છે ને એ બધું ફેરવવાનું છે. જો અને વાદળા જો કેવો મસ્ત મજાના છે ને, આમાં હરખું નહીં બતાય, કાચ પહેલાં મસ્ત હતો, હમણાં છે ને થોડો ખરાબ થઈ ગયો. જો અહીંયાથી દેખાય કેવો મસ્ત વાદળ. છે ને 5 વાગી ગયા છે અને સૂઈને જાગી ગયું હતું. બપોરે છે ને થોડુંક કામ વધી ગયું હતું, એટલે પછી સૂઈ ગઈ હતી. તો બસ હમણાં ઉઠીશું અને હવે જો આપણે પહેલાં છે ને કપડાં હંકેલવાના છે, બહારથી બધા લઈ આવીશું. ત્યારે જો 5 ને કેટલી 17, 18 થઈ છે, 5 વાગી ગયા છે. અને હવે મેં છે ને રસોડું બહાર કર્યું છે, તમને બતાવું. જો આપણે રસોડાનો સામાન બધો બહાર લઈ લીધો છે. અહીંયા છે ને હજી પડદો લગાવવાનો છે, પણ એ હવે સાંજે સંજુ આવે પછી લગાવવાનો છે, કેમ કે મારાથી ઉપર અંબાઈ એમ નથી એવું છે.
તો જો હવે કેટલા દિવસથી અંદર રસોઈ બનાવતા હતા, તો આજે હજુ પાછું બધું આપણે બહારું લઈ લીધું છે, એવું છે બધું. અને વાદળા પણ મસ્ત છે, પણ કાંઈ વરસાદ આવતો નથી, હજી વરસાદ નથી. આજે થોડીક વાર એવા વાદળા થયા હતા ને તો એમ હતું કે હમણાં તૂટી પડશે, પણ કાંઈ એવો નહીં. પાછું બધું ખુલ્લું થઈ ગયું, ત્યારે થોડાક વાદળા થયું છે. તો બસ હાલો, હવે મારે કપડાં હંકેલવાના છે, એ હંકેલી નાખો. અને મારું રસોડું કેવું લાગે છે જરાક કોમેન્ટ કરીને કહી દેજો. ઓલા ડાઘા પડી ગયા છે ને દિવાલે બધાય બહુ ઘસ્યા, પણ કંઈ જાતા નથી, એવું છે. અને હવે છે ને મારે ફોલવાનું છે લસણ, તો હું લસણ લઈ અને બહાર વહી જાઉં. બેસવા રૂમમાં છે ને ગરમી થાય છે બહુ, તો હાલો પછી તમને મળું. એટલે મારે જો લસણ ફોલવા નહોતું એટલે મેં લસણ લઈ લીધું છે, અને છે ને દેશી લસણ હશે. હો જો તો ફેમિલી, હવે છે ને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય સિયારામ.